ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજીને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના મસ્ત નવા વ્લોગમાં. આજે અમારે ખૂબ જ સરસ મજાનો દિવસ છે, સ્પેશિયલ દિવસ છે કે આજે અમારા બાબુની છઠ્ઠી મૂકવાની છે. એટલે બધી સવારથી તૈયારીઓ બધી ચાલુ થઈ ગઈ છે. હજી કાલ રાતે વ્લોગમાં વાત કરી હતી એવી રીતે સ્ટેન્ડ લેવાના ભૂલાઈ ગયા હતા, એટલે એ બધો ઘોકો ન થાય એટલે સવારમાં અત્યારે ઉઠીને પહેલાં સીધો નાયા ધોયા વગરનો પહેલાં એ લેવા ગયો હતો, પછી આવીને નાયો ધોયો કીધું પહેલાં લઈ આવવા દે. અને સાચું કે આજે થયું એવું, એ દુકાન કાયમ સન્ડે બંધ રહીએ. તો હું પહોંચ્યો ને ત્યાં શટર પાડ્યું એટલે મેં કીધું ભાઈ, મેં કીધું મારે સ્ટેન્ડ જોઈ છે. તો મને કહે કયા? મેં કીધું છઠ્ઠીમાં મૂકે નીરી આવી. તો પછી મેં પૂછ્યું, મેં કીધું આ તમે તો મેં કીધું બપોર સુધી ખુલ્લી નથી રાખતા કે ના, સન્ડે ટોટલ સવારથી સાંજ સુધી આખો દિવસ બંધ કીએ. પણ આ તો જરાક કામ હતું ને કે એટલે આવ્યો. તો મેં કહું સારું ને, તો મને ભેગા થઈ ગયા, મારું વસ્તુ લેવા ગઈ, નકર આજ બધું અટવાઈ જાત ને બિંદુ રાયડું દેતી મારા ઉપર એ અલગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ પિતાજી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કી એક્સાઇટેડ આજે? એક્સાઇટેડ જ હોય ને. એમ ને? કઈ ને, જો આજે તો હું હવે નાવા જાઉં છું. રાતે જાગ્યા હતા એટલે હુતા હતા એટલે ઉઠી હજી નાવા જતી હતી, પણ મમ્મી કહે કે આજે છઠ્ઠી છે ને તો ઓછાણ ને બધું કાઢવાનું હોય આજે. આજ બધું મારે નાવાનું, માથું ને બધું ધોવાનું આજે. તો મમ્મી કે ઓછાણ ને બધું કાઢી નાખું. મમ્મી પોતું કરતા હતા રૂમ. લાવ બાર સાહેબ સૂતા હતા અમારે. બરાબર છે. કાનાજી હુતા હતા. ગુડ મોર્નિંગ ઓમભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ બા. હા, જય માતાજી. ગુડ મોર્નિંગ. ભાઈ અમારા હવે તો ગુડ મોર્નિંગ શીખી ગયા. બાબા ભગવાન, રાધે કૃષ્ણ, સીતારામ, રાધે શ્યામ. રાધે રાધે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ શાંતિ, ઓમ શાંતિ. જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર. જય શ્રી કૃષ્ણ. જો હા, રહી ગયું તું ભાઈ. શું કહેશ બિંદુ? કાઈ નહીં, આજે બા પાસે છે ને ઓલો ગવડાવું છે બધું. આજે ને આજે નહીં, હવે જરાક આજે પતિ જવા દો. એવું કે હા, પછી નહીં, હાલેડા ગવડાવા છે. છઠ્ઠીના કાંઈ વાંધો નહીં, હાલો. જો આજે છઠ્ઠીના હાલેડા બા ગાશે એવું કહે છે, બરાબર. તો હવે રાતે આજે બા પાસે છઠ્ઠીના હાલેડા ગવડાવશું. અને શું કહેવાય, આજે તો મહેફિલ ને બા, મોજે મોજ કા આનંદ ઉત્સવ. અને મમ્મી ક્યાં ગયા? મમ્મી આમ જોવો તો ખરા. ગુડ મોર્નિંગ, જય શ્રી ગુડ કૃષ્ણ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, શું જય કહે? માતાજી, હર હર મહાદેવ. દાદી તો પણ હટાહટી લાગ્યો. લાગુ જ પડે ને. એમાં એવું છે કે આ તમારો આજે ગુડ મોર્નિંગ નો કહેવાય, બીજી મોર્નિંગ. હવે કયો શું કહેતા હતા? અમારો રૂમ આ રૂમમાં છે ને, આશાબેન કે હું 6 મહિના સુધી એ રૂમમાં નહીં જઈ શકું એમ. હું નથી જતી એટલે કચરો પોતું મેં કરી નાખું ને, એમ પછી બીજે બધા કરી નાખી. મેં લાવ પેલા કરી નાખું એટલે ચોખ્ખા. ના, એ તો બરાબર છે, બરાબર છે. ડેડી શું વિચાર? હમણાં આપણું ઓલું કહેવાય સેટિંગ વિખાઈ ગયું કા? ખાઈ ગયું, કાંઈ વાંધો નહીં, આપી દઈએ. હવે શું છે? આપો. જો ભૂલો પણ થશે અને તમારા અવગુણ પણ ગાશે, પણ આ જિંદગી છે. થોડાક ટાઈમમાં તમારા વખાણ થશે અને થોડાક ટાઈમમાં અવગુણ પણ ગવાશે તમારા. બરાબર, સરસ. ગુણે ગવાશે. અવગુણ કે ગુણ? અવગુણ, ગુણ નહીં. વખાણ પણ થાય એટલે એ ગુણમાં વખાણ આવી ગયું, અવગુણમાં તમારી બુરાઈ આવી ગઈ. સમજી ગઈ બિંદુ તું? તો એ તો વાંધો મને તારે ખબર છે, મને ફીલ થઈ ગયું, દેખાઈ ગયું બધું. હા, હા. બધું ફીલ થઈ ગયું. હે? મોડું થઈ ગયું ને, આરતી બોલાય 9 વાગે. પણ બા સવારમાં પછી તડકે લઈને ગયા હતા ને બા ગમે. હા, એટલે પછી બધું ઓલું થઈ જાય ને. સારું, ચાલો તો હવે બિંદુ નાય આવે પછી થોડી ઘણી હવે જોઈ લે, લિસ્ટ બનાવી લે. પાછું કાંઈ ખરીદી બાકી નથી રહી ગઈ ને. એક મારે એક ઇન્સિડન્ટ થયો છે. હું હમણાં નાહી ધોઈને થોડોક, હું તો મેં નાહી લીધું, બિંદુ નાહી ધોઈ લે ને પછી રેડી થઈ જાય ને એટલે પછી તમને કહું વ્લોગમાં શું થયું નહીં આજ. તો થોડીક વાર જમીન આરામ કરી લીધો. હવે અત્યારે પાછું જાઉં છું. ડેકોરેશનનો થોડો ઘણો સામાન લેવાનો હતો તો એ લઈ આવું. પછી હવે ડેકોરેશન ચાલુ કરી, કારણ કે 5 ઓલરેડી વાગી ગયા છે.
અને પપ્પાએ જાય છે ગામ, એક ફેમિલીમાં મેરેજ છે, મોરબી જાય છે, એટલે એમને બસે મૂકવા જવાના છે, એટલે બધો ટાઈમ મેનેજ કરવાનો. અને અધૂરામાં પૂરું આજે અમારે 2 મોપેડ છે ને એમાં એક મોપેડની મારાવાળા મોપેડની ચાવી નથી મળતી. ક્યારનું હોદું છું પણ મળતી નથી, એટલે હવે અત્યારે એક મોપેડથી કામ ચલાવવું પડશે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. કાંઈ વાંધો નહીં હવે તો. હે બિંદુ? જો બિંદુ સૂતી છે, ઘડીક વાર કીધું આરામ કરી લે, ઢીંગલું સૂતું છે ત્યાં, કીધું સરખી રીતે ઊંઘ થઈ જાય પછી તો કીધું જાગવાનું જ છે. બધા આવશે, કોમલ ભાભીની ડેકોરેશન કરાવવા આવવાના છે, એટલે આવીને બધી પ્રિપેરેશન ચાલુ કરી. આજે મારી ફ્રેન્ડ જાડી નથી એને બહુ મિસ કરી. હા. એવું નથી કે decoration, પણ ઈ હોય ને તો ફોન થોડી વાર ફોન કરે. હમણાં એક બીજી આવે છે વેદ. ફોન આવી ગયો. સારું ચાલો તો હવે જઈ આવું. પૂજા અને વેદુ ની આવે છે આજે, એટલે ઈ આવશે એટલે એની યારે ધીંગા મસ્તી કરશું કા, બીજું શું હોય એમાં. સારું ચાલો. જો છઠ્ઠીના ડેકોરેશનની તૈયારી ચાલુ જ છે, હજી ક્યારની તૈયારી ચાલુ છે, લગભગ છેલ્લા 1.5 કલાકથી. હજી હવે બહુ જાજી વાર તો નહીં લાગે, કેટલી વાર, બસ 15-20 મિનિટમાં થઈ જશે ને. छठी केरा शुभ दिने श्री संगृति सिद्धि माता विधाता मानभेर पधारो। हे माता विधाता बाळना उत्तम एवा लेख लखजो, एनु जीवन सुवर्ण अक्षरे लखजो। वाल मोया बाळना भाग्यमां कुळदेवी श्री बहुचराजी मातानी तथा सुरापुरा दादा बाबा बापा कल्याणजी बापा तथा स्वामीनारायण भगवाननी असीम कृपा અને ગ્રહ નક્ષત્રોનું સાનુકૂળ સાથ લખજો। કગથરા પરિવારના કુળ દીપકને કુળની રક્ષા કરનાર અને કુળનો તારણહાર લખજો। મુંદડિયા પરિવારના કાળજાના કટકાને સંસ્કારની જ્યોત અને સત્સંગ લખજો। પિતા કેવલ અને માતા બિંદ્યાના સમસ્ત જીવનનો વૈભવ એવા આ બાળના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા વાણીમાં માતા સરસ્વતી અને માતા લક્ષ્મીનો વાસ લખજો। દાદા શ્રી મોહનભાઈ તથા દાદી શ્રી રંજનબેનના પૌત્ર અવતાર ભક્તિ સમર્પણ સાથે શ્રેષ્ઠ સંસ્કાર લખજો। નાના શ્રી બળવંતભાઈ તથા નાની શ્રી રંજનબેનના ભાણેજને મોંઘેરા માન તથા સાહસ, ધીરજ અને દ્રઢ સંકલ્પ શક્તિ લખજો। હે મા વિધાતા, તમારા શુભ આશીષ સદા વરસાવતા રહેજો। મોરલી વાલી રે કાનાને વાઘા ભાવે રે, ફાવે કાનાને મોરલી ફાવે રે। જીપ તોતરાય છે દોશીમાની। કાંઈ વાંધો નહીં, હાલે। ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ઝૂલાવે જશોદાને માતા, ગોપાલ મારે ગૌ ગણિત જપી જાવ તો ગણિત જપી જાવ
રાતનું ફંક્શન એટલું મસ્ત રીતે પતી ગયું અને બધા છે ને થાક્યા હતા અને પછી બધા છે ને બેઠા હતા મોડે સુધી. એ લોકો બધા બહાર બેઠા હતા, હું મારા કાનાને લઈને અંદર બેઠી હતી અને એને સુવડાવતી હતી. એટલે પછી લેટ થઈ ગયું હતું, એટલે પછી કેવલે છે ને બ્લોગ એન્ડ કરવાનું ભૂલી ગયા હતા અને એડિટિંગનો ટાઈમ આવ્યો ત્યારે ખબર પડી કે બ્લોગ એન્ડ કરવાના બાકી છે. મને કે કરી દે છે, વાંધો નહીં, સારું ચાલો. તો જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ફટાફટ હાઇપનું બટન દબાવી દેજો અને અમારો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં.